માણસલ વચ્ચે રોડ પહોળો કરવાની કામગીરી દરમિયાન માર્ગ પર મોટા કપચા પાથરી દેવામાં આવ્યા હતા। રોલર ફેરવવામાં ન આવતા તેમજ પાણીના છંટકાવના અભાવે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। આ મુદ્દે શિનોર સમાચાર ન્યૂઝમાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જવાબદાર તંત્ર હરકતમાં આવ્યું છે અને માર્ગ પર પાણી છાંટવાની તેમજ રોલર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલમાં શિનોરથી માલસર સુધી રોડ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન માર્ગ પર મોટા કપચા પાથરવામાં આવ્યા હતા, પરંતુ તેના પર રોલર ન ફેરવતા અને ઉડતી ધૂળને કારણે બાઇક સ્લીપ થવાના બનાવો સામે આવ્યા હતા, જેના પરિણામે અકસ્માતની ઘટનાઓ પણ બની હતી। વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શિનોર સમાચાર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો। અહેવાલની અસરરૂપે હવે તંત્ર દ્વારા પણ માર્ગ પર પાથરેલા કપચા પર રોલર ફેરવવાની તેમજ પાણીના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના કારણે વાહન ચાલકોને આંશિક રાહત મળી રહી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શિનોર માલસર રોડનું કામ ચાલુ હતું, ત્યાં મોટા મોટા કપચા છૂટા ફરતા હતા। તો શિનોર સમાચારમાં અહેવાલ થતાં તંત્રએ કામગીરી કરી અને હમણાં બધું કમ્પ્લીટ રોડ બનાવી દીધેલો છે। એ બદલ શિનોર સમાચારનો ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ કે આવું જ કામ કરતા રહે અને શિનોર સમાચાર નવું પ્રગતિ કરતો રહે।